કાકા હા ઊંઘતાના હું ગામમાં જઈને આવું છું. ચમ કોમ છે થોડું. હું કોમ છે વળી હાલ ગામમાં જઈને આવું છું ને ઊંઘતાના તમે ઓકે હાલ ઊંઘો. ને અડધી રાતના હેડ્યો છે આ તો અડધી રાતનો છોકરો હેડ્યો છે ને એમ કે છે ઊંઘતાના રાતના ઊંઘવાનું તો કે ચમ આમ કે સાજો શી ખબર તો ખબર નહીં પડતી આવે એટલે પૂછી લઉં હેડો. કાકાને તો ખબર નહીં પણ એ દોસ્તારોને બધાને બોલાતા હોઉં. આજ તો હું ખુશમો જ છું કેમ કે મારા કાકાને દોસ્તારોને બોલાયો અને મારા કાકાને બર્થડે વિશ કરશી. આજ તો બધાને બોલાવતા હોઉં. જોઈ જોશે પાઠીભા આ તો છોકરા ખુશ છે આટલો બધો તો જાણ હું તો ખુશ જ હોય. શું હેડ્યો મારા ઘેર આવો મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. ખેની સરપ્રાઈઝ બર્થડેની સરપ્રાઈઝ આલવાની છે. તાર કાકો ઘંટો છે તો હજી સરપ્રાઈઝ આલવાની છે બધી વસ્તુ લાયેલી પડી છે. તમે મારા ઘેર જો હું બીજાને બોલાવવા જાઉં છું હજી એને દોસ્તારન. આટલો બધો તો રાગે રાગે બોલતી મને તો ખબર પડતી નહીં પાછી મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. સરપ્રાઈઝ એટલે મોઢા પર ના તમે ઘેર જો એ તો પછી તમને ખબર પડશે. તો આજુ તારા કાકો ઘેડો છે હજી નહીં સુધરો બર્થડે કરી ગયો છે હાડો તારી કાકાનો બર્થડે વખતે આવું છે તાર તું પેલા હોમ તું પણ ઘેર જવું મારા કાકાના પાક્કા મિત્ર છે વધારે છે. જોઈ જોજો હોમ તું પા અલ્યા હવે કુવે કુવે નહીં જવાનું તમારે. ચમ મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. બોલવા દે સરપ્રાઈઝ ઈ વળી કેવું આવે એ તમે મારા ઘેર હેડો તમને ખબર પડશે પછી. મને ખબર કે છે હું તો કે મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. પેલું નહીં લાવતા આપણે દુકાનમાંથી અને પછી પેલું ઉજવીને પછી પેલા પોપટા ફોડી પૈસા લગાડવાના છે પેલી મીણબત્તી હળગાવી ખબર નહીં. મેણબત્તી હા એ તો દિવાળી પર હળગાવી મેણબત્તીઓ તો અમારે હાલ હળગાવાની છે. હેડો એટલે પણ એમનો વેજી વેજી કા હળગાવી છે તમે હેડો નહીં કે તો ખરે ખબર પડે એવી બર્થડે ઉજવવાનો છે. બર્થડે ઉજવો હવે મારા કાકાનો ઓહો આટલી ઉંમર શું છે ને તો રાણી હવારાના ઊંઝા છે જે મૂકી કોઈને કહેવું નહીં મારા કાકાને એટલે મૂકી તું જઈને કહેતા હોય એને દોસ્તાર એને કીધું તો બચ્ચે ઉડાવ એને નહીં કીધું. હું નામ છે ને મારા કાકાનું નામ તો જીતુપા. અલ્યા તાર કાકા તો ઓળખું છું પણ એને શું કહેવાય સરપ્રાઈઝ આલવાની છે. સરપ્રાઈઝ આલવાની એમ આટલી ઉંમર એવા દચંગ ના કરવાના હોય પણ હવે જીવી એટલી કડ ઉજવશે ને પછીની વાત પાછી એના કરતા જીવત વાયુ કઈ ના જ કી નહીં કરવું અને તમે ના મારા હશે હાટો ચોકન હું બધાને કહેવા જોઈએ. હવે હું ચો આવો ને હવે આ મૂર્ખે હું આ અડધી રાતનું હું દચંગ કરે છે સરપ્રાઈઝ આલવી પડશે. તમે હેડો સરપ્રાઈઝ આલ્યા વગર એક જોડ સંપલ લઈ આલ કી સંપલ તો એને 3-4 જોડે પડે. હવે મારે એક મકા પેલી બે વિવાહ થઈ છે ને તું આ બધે ચો નોતાના દચંગ કરીને આવી છે લે હેડ હવે દોડો તારા કાકાની હવે કોઈ જવાન છે. કોઈ જવાનું લે હેડ સિમેન્ટ ખાલે કહી દો 10 ઠેલી એ સિમેન્ટ ઉતારી અને બસ હવે ઘેર જઈને ખાઈને સુઈ જવું છે કારણ કે 8-9 જેવા વાગ્યા આવી 10 ઠેલી હોય એમાં પણ ભાડું ઓછું આવે એક તો ડીઝલનો ભાવ ચેટલો થઈ ગયો છે. અવાજ છે ભાઈ ના અવાજ તો છે કમ્પ્લીટ. લે બકુબા શું છે જોઈ જોશો ઓ ડ્રાઈવર બસ આ પેલા સિમેન્ટ ખાલે કરવા આ તો આજ તો છેલ્લા 9 વાગી છે. બોલો ઓભળક વાહણ હું ઓભળક પેલી વાત હું હોભળું પણ મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. હેડો શેમ સરપ્રાઈઝ કે અમારે ઘેર તો હેડો પછી તમને ખબર પડશે એ કોઈ છે કોઈ ઓવો કોક છે. હેડો હું છે એમ તો કો અલ્યા પેલું નહીં પેલું પોડલા જેવું લાવતા પોડલા જેવું લાવી હળિયા જેવું ઊભું કરતા હળગાવતા ને પછી નહીં કાપતા મીણબત્તી ઓગળી જેવી ઊભી કરી ખબર છે. એટલે હોમ તો બા અમે કદી મારા આટલી ઉંમર છે પણ અમારા બાપ દાદા કદી મેં એવું કોઈ જોયું નહીં. અલ્યા હતા તો છોકરા નોચ નવું લાવીશ શું કરવાનું કહેજો એ કે બર્થડે કોક નહીં કહેતો એટલે કાનું 12મું છે વળી 12મું નહીં મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે. 12મું નહીં લ્યા તો આપણું નહીં લાવતા પણ કોઈને મારી મેન બચ્ચી ઊભી કરી હા આ મેં શોખ પેલા આ ફોન આમ ટીએમ જોયું છે પેલા પોડલા જેવું આવે હા હીર્યું પોડલો ના કહેવાય હોફળ કે ભાઈ અલ્યા તારા કાથી મોટો છું હું પોડલા જેવું આમ ફાંસી વાળી પેલા મોય પેલા હાળિયા ઊભા કરી મેન બચ્ચી નહીં આવતા આમ પાછા પેલો કોક શાકા જેવું નહીં આવતું એ શાકો લાવે ભાઈ કાબીન પાછા ખોય પોડલો ખોય એટલે પોડલો નહીં એ કોક શું કહેવાય પોડલો ના કહેવાય એને શું કહેવાય કેક કહેવાય કેક એ કેટ કેટ ની કેક એ રહ્યું બધું એ જેવું હોય એટલે એ કોક કરવાનું કેટ ની બેટ કરે છે એ શીખર ફૂક કરવાનું હેડજે બાપા હળિયા બળિયા ઉભા કરીને આવવાના એક કામ કરજો હું એક કુવે જાતો એમની ઓભળો કી હું કહું છું એ બધા હળિયા ઉભા કરી એની ઉપર ઊંઘાડી દેવું એવું છે લે
ના એવું નહીં એની સરપ્રાઈઝ આલી તો પછી તમને કાપી કાપીને ખવડાવશી ના ભાઈ, મારે નહીં ખાવું. આપણે પોટલો નહીં ખાવો. આપણે એવું નહીં ખાવું. અમે કદી અમારા બાપ દાદાઓ કઈ પોટલો ખાધો નહીં. અને હવે આપણે એક જ નિયમ છે, શિયો ખબર છે? લઠ જેવો બાજરીનો રોટલો અને ગોળ ની જી. તો આપણે ભાઈ આખી જિંદગી એનું ખાધું છે. બીજી ખોરાક જ જોવે. આ જીરું ખાજો કદી તમે ખાધું નહીં હોય એવું બોલો. ખાવું એ નહીં. અમારે ખાવું નહીં, પણ આ તો હોમતુમાં બોલાવાય કે આને હું તો તેમ જ નહીં. અલા. આ જોજો હાલ હાલ ખાઈ અને પેલા જવાનું તો પેલું શું કહેવાય આપણે ખાતર ભરવા જવાનું છે. ખાતર ભરા ઠીક મુએ આપણી બે વિવાહ થઈ છે કે હા. તું આપણે બાઈક ચાલુ કર્યું એટલી વાર આવ્યું એવું હતું છે કે મારા કાકા ને અને- ઈ કરવાનું છે જે અને તે હજી હેવડી નહીં. આજકાલ થઈ રહી અલ્યા છે. હું આ ફેરા તો તમે કોઈ બસ હવે આ 2 દાડા કાઢશે. અલા 2 દાડા મહિનો ભૂલી ગયો કોઈ શીખર ડોશી કોઈ ખબર નહીં પડતી એ કે તમારા ને તમારા ડોશીમાં ઠકોણું નહીં. ભાઈ જે સહી છે પણ કીધું વળી. આ તારીખ ભૂલી ગયા હો. હા હીર્યું તાણ હેડો તમે પછી આ ટ્રેક્ટરમાં જાવ હેડો. અને હવે કોણ બાકી છે લે પેલા આગેવાન આગળ નહીં કીધું. આગળ નહીં કીધું છે? અલ્યા, એને કીધું આપણે મૂર્ખા. જાન છે મૂર્ખા પેલું ઈયન કહેવાનું હોય તો આપણે 3 જણા જોડો હવે બકુબા ઓને એ બોલતે નહીં આવડે ને આગેવાન ચોય બાફી મારશી એ કે આપણે જવું પડશે. લેવડો જાય ને ઈ કાકો છો જ તારા એ ઘેર ઊંઝા છે ઈયન તો કીધું છે કે પેલું જીવું છે પોટલો. એટલે પોટલો નહીં કેક કેક એ કેક અને એનું કોક કહેવાય ને પેલું સરપ્રાઈઝ આલવાની એ સંપલ જે આલવું એ હેડજે લેડો લેડ આપણે પેલા આગેવાનને કહેતા આવો. એવું મન ખા જેવું ટાણું રે વાલીડા તમને નહીં તો મળે હરી રે હરી ભગત હરી હરી જબર ભજન કો આગેવાન તો વધારો ઓય કેમ આયા તારે અમે નહીં આ લાબામાં આયા છે કેમ લાંબામાં આયા છો એટલે હવે જગ અને આગળ તમારે તો પેલા શું છે પેલા બરફના ગોળા પડતા હે ને ઉપર આ તાપે બેઠા છે ને. વાણી ખાઈ જાય છે. પોપડો મારી વાત હાલ હિતરમાં ને આવ્યો કે ચેતા આપતો તો હજી કાધું નહીં લાગતું હજી ના ચો ખાધું બૂટ હોય પહેરેલા છે એકી. જાણી એટલે તો વાત છે હવે છોકરા કઈ દે મારા કાકાને સરપ્રાઈઝ આલવાની છે કે જે અમાર ઘેર હેડો એની સરપ્રાઈઝ લે એનો બર્થડે ઉજવવાનો છે બર્થડે ઈ બર્થડે અલ્યા, પેલો પોટલા જેવું નહીં આવતું, પોટલો આવે આ ભેના પોટલા જેવું. હા આ આ બધી- પેલું ગોળ ગોળ હા આ ગોળ ગોળ આપણે શી ખબર આ કહેવા આવે છે હવે જવું પડશે. હા. આ પેલા મને હળિયા ઉભા કરે પછી કાપીને બધા નહીં કાઢતા મોઢામાં. આ પોટલો મેરબચ્ચી નહીં હળગે મેં હળગાવતા આપણે પેલા છોકરા ફોનમાં જોઈ ઓવે ઓવે હીરોઈન દોહા ન કરે છે આટલી ઉંમરે પણ લોકો એક એક થેલી જીની એક ગોળનો રોલ લઈને ખવડાય કે પણ હવે તો પેલો તો મોહન લાકડે પહોંચ્યો હવે હું બર્થડે ને ફર્થડે હું એ કહું છું જાણી આ મૂર્ખો ચીકર બાપાના ચીકર હું હાલવા માગે છે જે અત્યારે જવું પડશે અરે હરુપાન નો લઈને આવ્યો છે હવે અલ્યા, હું એ પેલા ટ્રેક્ટરનું પેલું આ ડાલું વાંચીને સિમેન્ટ ખાલે કરી અને બહાર રાતનો ફેરો છે કે હવે આ બોલાવે હોમતું બા હવે મને કે આવે એમ ચાલુ નહીં. અલે છોકરા હા. આપવું પડશે આબુ પડશે તાર હેડો જાવું તાન તને હવે આયા છે આ કે જાવું હવે પડે. જાય ત્યાં થોડી વાર હડો લ્યો હડો તાન હડો એને આ પોટલો- ડોહાન ચીકર એટલે કીધું છે તાર ડોહાન એને તો નહીં ખબર એ તો કોક પેલું હાલ હું કહેતો હાલવાનું સંપલ આલવાનું સંપલ. સરપ્રાઈઝ આલવાની સરપ્રાઈઝ એ સપરા સપરા એ સપરાજ કે સંપલ આપણે શું ખબર છે? સપરા સપરા લ્યો હડો જોડો દાણા હાલ દે ઈન દોહાન કોક સપરા અરે ઈન કાકા હું હાલ આટલી ઉંમરે ઓભળો કે? કોક પૈસા હાલતો તો સારું કહું છું સરપ્રાઈઝ હારી આલજો પાછા નકર હવે ઉનાળો અમે તો આવે આલજો હારી અમે આલજો. તો આચે દાવા છે જે હાલવાનું છે તારે હાલવાનું હો, છે તારે આલવા અમે શું હાલવાનું છે? હા તમને એટલે જ બોલાયા સરપ્રાઈઝ આલવા તમને એટલે બોલાયા પણ સપરાજ અમારે થોડી હાલવાની હોય. ઉભા રહો અમારી આઈને કરવાનું છે હું ખાલી કહેજે એમ જ કહો. તમાર માર કાકાને સરપ્રાઈઝ આલવાની છે પણ સપરાજ જેવું ઈ કે અમે તો સંપલ હાલશે સંપલ ચાલશે હાલશે. ના સંપલ તો સી એને 3-4 જોડી તો હાલવાનું હું છે ઈ કે એને તમારે એને વિશે ગીત ગાવાનું અને કેક કાપીને એને મોઢાનો ટુકડો કેકનો ખવડાવવાનો ખવડાવવાનું છે આ તો ખવડાવવાનું છે ને આ તો નહીં પેલા કોઈરી મેરે ઉભા રહીને કોક તાળીઓ હા, પાડી એ અને વાત પેલો કોક ગોણા નહીં એ હું ગાતા એમ કહું હા પેલું ગીત ગાવું આપણે જીવ અને ગીત આવડે પાઉં પણ જીવ જીવ પણ. મૂર્ખા ગાકી જલ્દી ખજાનાને ખોટ પડી રે. એટલે ઈ ના ગવાય. એવું છે? આ તો ગોણા હારું ચીડા ગોણું ચું આવે એનું કોક એનું ગીત તો આવે છે, એટલે હું પણ મેં આગળ કહું હેડો. થોડું વાપર્યું છે. હેપી બર્થડે ટી 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 હેપી હા, બર્થડે ઈ રહ્યું. એવું કોક આવે છે. ઈ જે કરશે ઉભા ઉભા આ છોકરું ગાય ને આપણે તો ઉભા ઉભા હા. હાલે. તાળીઓ આવે પાડશે. તો? હા હેપી બર્થડે ટુ યુ ઈરું ગીત આવે છે આ હેપી બર્થડે ટુ યુ કે હા. આમ ખાસું થાય. પછી ને બકુબા, તમે હજુ ટ્રેક્ટર લાયા આ ટ્રેક્ટર હમણાં લાયા સેકન્ડમાં લાયા છે હા, હા. પણ આમ એરો સારો હાલત કેટલામાં પડ્યું હજુ ટ્રેક્ટર આર્યું ટોલા હંગાતે
હાડા હાથમાં પડ્યું હારું લાયા એક હાડા હાથ યા, અભડક લાત તાન તો રાજ કે દાડો જોતા જ નહીં, ફેરા માર કરી એટલે છે. ભાઈ એ ભમતું પણ આગે ભાઈ, પ્રગતિ કરે છે. એમની પ્રગતિ નહીં હા. પણ હપ્તા ભરવા પડી ગઈ હપ્તા જ ભરવા પડે ને લઈ જાય પાછો. કે આ જ્ઞાન તો હપ્તાનું જ છે એટલે કે સાચી વાત છે. એને અરે લાયા એ હારું કર્યું, પેલું તો બંધ છું. હા એ વાત રોડની સાચી. રાઈડો તો બંધ થઈ. બંધ થઈ વાત સાચી. આ લાયા પત્તર ભરતું જ નહીં નહીં વાપરતું. નહીં વાપરતું. ના, ના, હારું હારું આવું ના આવે તારે જો. કે પેલો 70,000 નો હપ્તો 6 મહિને હાલ તો વાત તો ડોશીન બે આમ ભેગા બેહીને રોટલા ખાતા હો કે હો હાલ તો ડોશી સારું રાખીશ હા એમ. પેલી પૈસા વસ્તુ કેવા? બંધ થઈ જાય. એ બંધ ઓ, છે. બાથી બાર. બડ્ડમ ચાલુ. પૈસા ને ફોન કરી છે અલે તને અગવા શાની ખબર પડી બર્થડે ની? આ છોકરો કહેવા આવ્યો મને તને પડે ખબર પડી? હવે ખબર પડે છે એમ ના પડે દોડો તાન. કેવડો હું આજ ઈ કહેતો હતો મુકુ પેલી વસ્તુ ચાલુ છે કે બંધ છે કે પેલો છૂટો તપેલા વાળી એ રીત બંધ થઈ ગયા હાલ તો. ચાલે બંધ થઈ જાય. આ હા. ટ્રેક્ટર લાઈન ચાલુ આવક થઈ કે હવે આરા પેલા નેટ ફાડીને બેઠા હતા દુસરી પત્તા પેલી ચડી દીધી એમ હા હું એમ કહું છું પેલો મોહન લાકડી પહોંચે છે ને હજી બર્થડે રાખે છે. અચ્છા લ્યો આ હાલો વિચાર હવે. કરે જો હશે હા, ઓય, ઓય. એમ ડોહા ચક્કર દાજી લેવો. અલ્યા તારી. આ ઊંઝા જો માર કાકો અલ્યા જગાડો કે લ્યા છે હું જ્યાંથી શાંતિ છે. ઓય હજી તો હમી હોજ છે. પણ તમે બધા મારા ઘેર અત્યારે આ તારો મૂર્ખો લઈને આવ્યો તો હણે તમે લ્યા બધાને લઈને આવ્યો છું ઘેર અને તમને નહીં ખબર હું તો જીવું છું જીગણ પાવ જીવો છો એમને નહીં આયા રે તો તમારે સરપ્રાઈઝ આલવાની છે શું સરપ્રાઈઝ આવવાની છે તાર બર્થડે ઉજવવાનો છે સરપ્રાઈઝ એટલે હવે તો લાકડે જવાનું છે ને તું શું બર્થડે દી લાકડે નહીં ઊભા છો તમે ઉઠો ઊભા કર. અલ્યા છોકરો હું કે છે એટલે birthday અલ્યા આ ઉજવવાનો તો છે બધું ઊભો થઈ જાય કે તો સરપ્રાઈઝ આલવાની તમને હવે મોહન લાકડે પહોંચ્યો હું અલ્યા હવે તો આ- ના હોય તો સફરજન એ તું ના હોય તો 5 કિલો સફરજન સફરજન લાઈન ખવડાવજે લોહી સડે ઈ તો ફ્રીજમાં પડ્યું હું લેતા આવું તો લેતા આ તો આય ને. લેતા કે અમારે મોડું થાય છે હા લેતા પણ આવું અમાર ટેમ નહીં પણ તમારા બાપ બેટાને ધચંગ કરવાના છે ઓતરા દાડે એ હમતું બા હા શું કે સાથે સરપ્રાઈઝ એટલે હું અલ્યા બર્થડે આપણું પોટલા જેવું તારે અલ્યા, કરવાનું તને તને પોટલો ખવડાવવાનો છે હમણે અલ્યા થોડો પોદલો ખાતો છું હું યાર પાણી પોટલા જેવું દાવ શું આવે અમે ચો ખવડાવતા છોકરો આ તારો છોકરો ખવડાવે ખવડાવે છે પણ મને તો કીધું એ નહીં એને છોકરો બોલાવા આવ્યો છે મન અમારો ટાઈમ બગાડ્યો અલ્યા, ઉપરથી. અમારો ટાઈમ બગાડે મેં આયા છે ઘેર ફરી ફરીને કે છે તમે બધાને કીધું પણ મને ના કીધું ત્યાં પણ તને મૂર્ખા ના કહેવાય હવે હવે બધું સાવું કરશે. અને પેલું કોક કહેતો હતો હું કહેતો બગો સંપલ કોક કહેતો હતો ને સપરા કોક કહેતો હતો ઓ સંપલ સરપ્રાઈઝ આલવાનું હા સરપ્રાઈઝ ઈર્યો આલવાનું કહેતો હતો સરપ્રાઈઝ હા ખબર પડે છે એમાં તમને થોડી થોડી પડે છે એમ તો. બાપ બેટો જબન તો ગાડી હવાઈ ગયા છે ખબર કે હમ તું પા હા. કેડા છે બધી ખબર પડે છે તને છોકરા શીખવાડ્યું હાલ્યા. છોકરો ખવડાવી છોકરો ભણે છે ડિગ્રી છે કોલેજની યાર નહીં ખડાવે એટલું તું ખડાવે કે નહીં ખડાવે એવું જ કીધું હોય. ના, ના, હારું, હારું. એ તો આપણને જ નાખી. સાચી વાત છે. અલ્યા, પણ આ બધું એને ચા બધું આ અચ્છા, કરારના ઈ નાટક હું એમ કહેતો હતો, આ બધું કરવાનું હતું તો પેલચીઓ પાર્ટી બાલ્ટી રાખવાની હતી અમે બકુબા આવી જત પેલું તાણે હું તારતો એટલે પાર્ટી કોઈ દે હાસવાની બગાડવા નહીં પાય અલ્યા પણ ઈ- એની પેલા મોટા મોટા હોય છે ને, અલ્યા, મોટા. આ બધું હોય છે કે હા, એ. આવામાં એ કે પેલા મોટા મોટા અમે ટીવીમાં જોવો છે હા. કે આ પોડલા જેવું હોય છે ને એમાં પછી હા. ચાલુ હોય છે. સિંહા હોય ને આવડા ચમ મજા આવે મજા આવે સિંહા એના હોલ્યા. ઈ હા, તો શરબત શરબત આવે. શરબત ખટ મીઠો એમ ને? હા ખટ મીઠા શરબત ના આ બધું મને પહેલા કીધું ને હા. તો લાઈન રાખો પણ કીધું જ નહીં ને એની અમાર તો હાલ મૂર્ખો ખાઈ રહ્યા એના પછી કુએ હેડતા હતા ને કહેવા આવ્યો આ તો તમે હાલા ને તાણ મને ખબર પડે કે મને નથી એ ખબર હોતું બા. હા આજો છે ને બા આપણા માટે હારો છે બાબા. કેમ કે હા. ખબર હોત ને હા ખબર હોત ને તો આ લાઈન મૂકત પણ આપણા છોકરે કીધું જ નહીં છોકરે કીધું જ નહીં હોય ને પાછું ત્યાં છોકરો જોઈ જોઈ એ કોક ફ્રીજમાં મિલ્યું છે એ તારો પોટલો એ, આ કોક સરપ્રાઈઝ આપણે આલવાની છે શું હાલ છે કોણ આપણે આલવાની છે ને? નહીં કોક આલવાન સંપલ છોડવાનું હોય કે અલ્યા ના એમ ના હોય તાણે એ કોક છોકરું કહે ઊભું કોક હેપી બર્થડે ઈ કોક આનો કરતું હોભળતી દીધું. હે? હા. તાર ભાઈબંધ થઈ ગયા માર ભાઈબંધ કે હા ઈ તો ખોવરાઈ ગયા ખોવાઈ ગયા ખોવાઈ ગયા શું જ્યાં છે શી કે શું જતા રે ખબર જ નહીં પત્તો જ સુભા નહીં હમણાં આ લાવો કીધો. હેડો. પત્તો જ નહીં એનો કોના? 10 રૂપિયાનો અલ્યા હું આવી છે લે આમાં. આ પેલો ટેટો લાયા ફોડવાનો હમણાં દેખ ફોડશી હમણાં. આ ઘોડે જ લે આ લાયો ઓની લે લે લાવી છે પણ આજુ. હવે ખોલા તાન ખબર અલ્યા, પડે પોડલો છે ખોલો કે હા માર્કી લે પોડલો નહીં કેક છે એટલે આ હારું જુઓ. કોક શણગારેલું તો હારું દેખાય એટલે છે. હું લખાયું છે આર્યો અમાર કાકા નામ લખાયું છે હા કોક લખાયું જ છે લે જીતુભાઈ ઘણું લખ્યું. લખાયેલું છે
હું લખાઈ જાય અલ્યા પણ જોરદાર છે ગાડી છે અલ્યા જીતુભાઈ નહીં કોઈ આ જીતુ બાબા નહીં જીતુ બાબા એમ કીધું કે અલ્યા અમે જો જીવો, જીવો, અલ્યા, જીવો, અમે- વધારે જીવો. અલ્યા, અમે જો જીતુભા. ઇંગ્લિશ આવડે છે. જીતુભા લખાયેલું હા. એ મમતુભા હા. આ બેહના બે કોને આ અરે નથી કોણ હા આ જોકી ઓ બકુબા લાઈવ કોક એવું જ છે હાર્યું. આપણે આ બે કોણ ને પોડલો આર્યું બાજુ હોનાનું આવે ને એસે ડીસરીની હોનાની જ પાછી અલ્યા તારા બાએ ના આલી હોય હોનાની ડીશ અમે તો. મૂર્ખા છે તારા બાપ કે તમે હોનાની જોવો તમે તમે, બોલાવો અમે ફોનમ જોવો છે ના બોલાય કારણ મને નહીં કીધું ને તમને બે. કીધું છે આ પેલો હળિયો થઈ ગયો હોનાનો ભાવ તો તને ખબર છે હોનાની ડીશ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તારો ઓ તને ઇંગ્લિશ આવડે જ વળી છોકરી નહીં નહીં આ છોકરા ચમચી ઊભું કરવાનું છે કાકા વચ્ચે ઊભી કરું ચાલશે તો કાકા શું ખબર છે અલ્યા ઉભો રે હું ઊભો કરો ખાજો મમતુભા બકુબા લ્યો અલ્યા અમે જોયેલું છે તારી હળિયા છે શું છે તારી છોકરા હળિયા અને પેટી લાવી દે લે પેટી તો લાવવી પડશે અલ્યા એ ના ઉભો રાખી તું આ તમે છો પાટ ટીવીમાં જોયેલું પાહું વેલકમ નહીં મારા કાકા નોમ છે હું વેલકમ કૂતરા, તને શું વસ્તુ આવડે છે એ તો આ હું તો કહું છું હમણાં જે ઘેર નવી ટીવી લાવી છે કે પેટી છે ટીવી જેમ બોલે ને એમ ઇંગ્લિશમાં જબર બોલે છે પણ હું બોલે છે તો આપણને ટપ્પી નહીં પડતી પેટી એ મમતુભા હા આ બેહના કોઈ જેમ હાશે આયા હે શી ખરાબ હે આ છોકરી. ઇન બાપાને કોણ લગાત સારું હતું આવા લ્યો ગાજ ઉપર આ મીનબત્તી કરું છું એ મમતુભા હા આ છે એમ ફોટલા દેવતા આ ગયા ફોટલા ઉપર અલા ઇન કરવા એટલે કરી હુતળી કેટો મેલ હોત મોય અલ્યા હુતળી દે પેલા 555 તોય સાલ હોત આ ખબર પેલા આપણે જાણા હતા પેલા પોટલા ટેટા ફોટો ફોટા અલ્યા પેલો જોટા મોટો ઉડો. એટલે અમારા છોકરા બધું કહે તમને સારું નહીં લાગતું અલ્યા જીતુભાઈ એવું નહીં જો સારું ના લાગ્યો તો આવો તો બહુ સારું ના લાગ્યું તો. બગાડે પોદલો પોદલો કરો છો ને તાણ અરે પોટલા જેવું લઈ અલ્યા પણ પોટલા જેવું છે પોટલો કા સામે તો તું એ બીજા કલરનું ના લાવી તાણી છે ને પોટલા જેવું જ લઈને આવ્યા છે ને આના ઉડાન થી આગા પાછા થાતા જ નહીં ચાંદા ઉડાવે છે ભાતીબા જબર પાડો તમે તો. હાથી બાદ 4 વર્ષ દેખો હાલતો એ ઘરમાં હમણાં એલઈડી નવી લાયા છે અન લડો ડોસીને રાગ હારો તાળી આપો પાડજો આ હથિયાર લ્યો હથિયાર આલો એટલે મારે હું કરવાનું છે હવે અલ્યા પણ ટેટુડું કોકી ઓબળો કે હા તે પણ તમે- ટેટુડું ગાવાનું છે ગાય ફારકી ઓમ ઓમ તાળી પાડજો હા અને હું ગીત ગાયું આ ટેટુડું ગાય છે અમે નહીં ગાય હા મેં ગાઉં એમ નહીં આગેવાન. અરે કાલે અમે ગા હા પેલા હું ગાઉં ને પછી તમે ગાજો પેલા અમે ગા ભારો આગેવાન હા હા તું ગા પેલા તું ગા. એની ગાવા દે ગાય તું ગાતા તમે ગાજો પાછા હા હા ચીડ હા ચીડ. હું કીધું હારું હારું ગા ગાજો હો મારા હસી હસીને તાળી પાડજો હેપી બર્થડે ટુ ચાર જણાને જ પાડવાનું. અલ્યા હું કુંડની પસંદ કરે છે હવે ટેટુડું ગાય છે અલ્યા પણ એનું ગાય નથી કહેતા આપણે ટેટુડું આ શું કરવાનું છે હવે એ ભરે એટલે હા ખાલી પણ હવે અમારો વારો આવે ને અમારો વારો આવ્યો હા ચાલુ કરો હળો. આપણા વાળું ચાલુ કરો જમવા આવો જશોદા ના જાયા પડી રાત તોય ઘેર ના આયા જમીન હડો હવે એ મારે ગીત ગાવું છે કે ગઈ લે ફટાફટ ગાજે પાછો હારું નકર હારું મરી ગો. ગયો પાછો સારું કહું સારું ગાજો મારા કાકા વિશે પાછા કે અમારે પેલા હાંડિયા જૂનું ગીત કહું આ હું ગાતા કંઠિયા ઘંટિયા ગાતા પા હા કે મારું સપનું પૂરું કરજે મારો છોકરો જીતુબાને સપનું પૂરું કર્યું અમારે આવું કરી હું તો નહીં વાપર્યું, ઓકે આ તો શિખર ખિયા બાપા આદમ વખત નું ગાય છે હું એ ભલે બીજું કહી દીધું પેલું આપણે ગાતા ખબર પેલા જીવ અલા એ આ મેણબત્તી બળી ગઈ લે. ના પેલા આપણે પેલા ખાસ કરવા રમતા ને પેલા ના પેલા દેશી ઢોલ અલા, વાગતા ફૂંક લે. ગાતા. અલ્યા ફૂંકવાડે છે હા બસ હા લાવ કાકા હું તને કાપીને ખવડાવું આ પોડલો કાપવો પડશે અલ્યા પોડલો ના કપાય લે અને હળદ તો લઈ રમ હોય છે કેવું હળગે છે લ્યો આ પેટી તે કોઈ કર્યું હાથે રાડે લે અમને તે મોટા બધું સોટી જો હાથે એ તો છોકરાને કરવા દે ભાઈ આપણને કોઈ ના ફાવે રહ્યું છોકરા બધું તું દાડે કર્યું હોત તો ના ચાલો કાકા આજુ રાતનું જ સારું લાગે ગીધું બા એક વાત કહું તમને હા તમારા જેવો છોકરો કોઈને નહીં હો કે હા સાચી વાત છે. જેમ કે બાપાની આજે જન્મ હે ના રહ્યા જન્મનો શિખર હવે હું આ જન્મ હે ને તમારો જન્મનો દાડો છે આજે એનો એવું છે તમને નહીં ખબર આમાં તો અલ્યા અમે શું કહીએ આવું કર્યું છે કે જો ભાઈ ઓભળો
આયા આશીર્વાદ આલે કે ના આલે હા. પણ હું આલું છું કે હોવનના ડોહા થાજો અને ઓના છોકરા તમે પરણાવજો આવા આશીર્વાદ હું આલું છું તમને હું આશીર્વાદ આલું આલ્યો આશીર્વાદ 100 તો થઈ ગયો. હા ભરો કે હું આલું 100 છે. કાકા પોડલો એ અમતુબા હા. આ ફોડલા વાળો શર્ટ કરી મારતો હવે ઘેર જઈને ડોશીને આલજો ધોઈ અલ્યા નાખશે ડોશી આપણા ના ધોઈ આવે. વાળું શર્ટ કર્યું તો ખાઈ તો ગયા તાણે શું ખાધું અમે નહીં ખાધું અમારે નહીં ખાવું પોડલો આવો એવું છે નહીં ખાવ કોઈ નહીં છોકરો બે ખાઈ લે. અમે બે હો, તો જણા ખાઈ લ્યો અમારે નહીં ખાવું ના, ના. ખાવો તો બધાને ખાવાનું છે. તમારી બેને ખાવો તો હા, ખાઈ લો અમને અમને બોલાવા બોલાવા આયા તન આ તો એને કીધું ને કે હું તો કોતે આ મને તો આલો થોડું હાથમાં ખવડાવો ને. ના ના હાથમાં ના, ના, હાથમાં ખાવું. અલ્યા ખાસું બધું આલ્યું એમ આ જ આ મારી નહીં લેવું ના થોડું દાંતોડું આલજો અલ્યા દાંતોડું આલો કે આ જેનો દાણો છે જ્યાં લઈ લઈ રે અલ્યા, વાત નહીં કરતો. આ તો કાપલ્યા ભાઈ જેવું લાગે. જલ્દી કોઈ મોડું થાય છે એકમાં કાપલી બે વિવાહ થઈ છે અને તમે ઓણા ના, મારે પાસે કરીને ટ્રેક્ટર લઈને જવું છે હાડો તારા. ડાઢું છે અમતુબા હમ આપણા પોડલો છે પણ ફીકો ફીકો છે હવે ખાવા દે હેડ જીતુબા ન્યા, આપણે કાલ આવજો. કાલે અમે આવશે અને બાપ બેટો આજુ એકલા ના ખાતા હતા ને શરદી ભરાય ઘેર ડોસીને આલજો પાછા છોકરાને બધાને બોલાવો. હા બોલાવો અને રાખજો બા કામે ફેર આવશે એ છોકરા બોલાવજો કાપુ જવાનો બકુબા એ પેલા છોકરા ભાઈ બંધ તારા કોઈ હોય એને આલજે પાછો હું આછો આલું છું હા આ લઈ જુ સીમડા 140 વાર ના થાજો હા હા જોડો 240 ની 140 એટલે જોડો હવે તમારું પતી ગયું એ 150 રૂપિયા બોલાઈ લુગડો ધોયો છે છોકરા આ બધું કરવાનું હતું તો તું કી ના આપણે બે જણા ખોત વારું આ જો અઢી કેક તો ખાઈને જતા રહે. મીઠું લાગે નહીં તે સાચે મસ્ત છે. એટલે આપણે ઘરમાં જઈને ખાઈએ. બાર કોક જોઈ જા. હા મારું ગઢવાડા હા